ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે કે અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સુદ્ધા તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. માથે લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય 41-42 કલમ 32-44 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વધસ્તંભની આ મુસાફરી અને તેની પાછળની પરમેશ્વરની અદ્ભુત ને અજાયબ જેવી યોજના સાર્થક અને પરિપૂર્ણ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધી રહ્યા છે. ને ગઈકાલે આપણે જોયું કે જરૂરિયાત જણાતા કુરેનના સિમોનની મદદ લેવાય છે ને તેની પોતાની કદાચ અનિચ્છા હોવા છતાં પરાણે તેઓએ ઈસુનો વધસ્તંભ તેની પાસે ઉચકાવ્યો ને તે ઈસુની પાછળ ચાલ્યો, એ આપણે જોયું. હવે આજે તો આખી મોટી વણઝાર તેમની એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસપાસ છે, તેમની સાથે છે, તેમની આગળ પાછળ ચાલી રહી છે. જેઓએ છેલ્લા સમયે ઈસુની ઠઠ્ઠા મસ્કરી કરવામાં કશું જ બાકી રાખ્યું નથી. તેઓએ તેમને વધસ્તંભે જડ્યા, તેઓએ તેમના લુગડા સુદ્ધા ઉતારીને તેની ચિઠ્ઠી નાખીને માહોમાહ એટલે કે અંદર વહેંચી લીધા. તેઓએ ત્યાં જ બેસી ચોકી કરી. તેઓએ ઈસુ સંબંધીનું તહમતનામું તેમના માથા પર લગાડ્યું કે ઈસુ જે યહૂદીઓનો રાજા તે એ જ છે. બે ચોરોને ડાબી જમણી તરફ જડ્યા. ત્યાંથી પસાર થનારાઓએ પણ માથા હલાવી ઈસુની મસ્કરી કરી અને કહ્યું કે અરે મંદિરને પાડી નાખનાર તથા તેને 3 દાડામાં બાંધનાર, તું પોતાને બચાવ. જો તું દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઉતરી આવ. મુખ્ય યાજકોએ, શાસ્ત્રીઓએ તથા વડીલોએ પણ ઈસુની મસ્કરી કરીને કહ્યું કે બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે પણ તેના પર વિશ્વાસ કરીશું. આ બધું જોઈ ઈસુની ડાબી તથા જમણી બાજુ વધસ્તંભે જડેલા 2 ચોરમાંના ડાબી તરફના એક ચોરને પણ ઠઠ્ઠા મસ્કરી કરવાનું પ્રોત્સાહન મળ્યું, ખોટું પ્રોત્સાહન મળ્યું. અંતિમ સમયે પણ આ વ્યક્તિને ઠઠ્ઠા મસ્કરી કરવાનું, ઈસુની ઠઠ્ઠા મસ્કરી કરવાનું ખોટું પ્રોત્સાહન એટલે કે ઉત્તેજન મળ્યું અને તેણે પણ ઈસુની ઠઠ્ઠા મસ્કરી કરી. જ્યારે જમણી તરફના ચોરે બીજા ચોરને ઠપકો આપ્યો ને ઈસુ નિર્દોષ છે એ બાબતે સ્પષ્ટતા કરી, પોતાના માટે નાની પણ અંતિમ કિંતુ બહુ જ મોટી રજૂઆત ઈસુની આગળ તેણે કરી અને ઈસુએ તરત તે સ્વીકારી પણ અને તેને અભય વચન પણ આપ્યું. મિત્રો, ઘણી બધી વખત આપણે પોતે પણ ઈસુને અને વિશ્વાસી જીવન, સાક્ષી સેવા ને ઠઠ્ઠા મસ્કરી રૂપ બનાવી દઈએ છીએ અથવા તો બનાવી બેસીએ છીએ. ખુદ એ માટે નિમિત્ત બનીએ છીએ અને આપણા લીધે અન્યોને પણ એમ કરવા ખોટો નમૂનો મળે છે અથવા તો દુષ્પ્રેરણા મળે છે અને એ દ્વારા આપણે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે સીધી કે આડકતરી રીતે ઠોકરનું પણ કારણ બની બેસીએ છીએ. વિચારો,
એ ઠઠ્ઠા મસ્કરી અને મેણા ટોણાનો ઈસુએ જવાબ આપ્યો હોત અને કદાચ નીચે ઉતરી આવ્યા હોત, પોતાને બચાવ્યા હોત, તો આપણી સી વલે થાત? આપણે હજી નાશમાં જ હોત, શેઠાને બરાબરનો દાટ વાળ્યો હોત. પણ પ્રભુએ એમ થવા દીધું અને એના માટે જ એ આવ્યા હતા અને પોતાને છેક મરણ પામતા સુધી આપણા માટે, સારા જગતના લોકોના માટે તેમણે આપી દીધા, રેડી દીધા. અને તેથી ઠઠ્ઠા મસ્કરી ન હોય એ માટે નિમિત્ત ન બનીએ, પણ ઈસુની વાત વાસ્તવિક રીતે રજૂ કરવા, સાક્ષીરૂપ, નમૂનારૂપ, આદર્શ વિશ્વાસી જીવન જીવી અન્યોને અને ઠઠ્ઠા મસ્કરી કરનારાઓને પણ નમૂનો આપીએ, એ ઈચ્છનીય છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા જીવનો મારફતે આપના નામને બટ્ટો ન લાગે, લોકો આપની નિંદા કે ઠઠ્ઠા મસ્કરી ન કરે, કિંતુ અમારા દ્વારા આપનો મહિમા થાય, આપની સ્તુતિ આરાધના થાય, આપની પ્રશંસા થાય, માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.